નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો। આજનું નીટનું પેપર આપ સૌનું સારું ગયું હશે એવી જ આશા સાથે અમે ચારેય મિત્રો મનોજભાઈ પટેલ, ભાવેશભાઈ, પ્રકાશભાઈ રાદડિયા અને કહાર સાહેબ આપની સમક્ષ નીટ 21નું પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ નીટનું સોલ્યુશન કરવા માટે। સૌથી પહેલાં હું પેપર સોલ્યુશનની ભાગદોડ ભાવેશ સરને સોંપીશ। તો સૌથી પહેલા તમને MCQ નું સોલ્યુશન ભાવેશ સર કરાવશે। તો ચલો શરૂ કરીએ નીટ 21 નું કેમિસ્ટ્રી પેપરનું સોલ્યુશન। બેસ્ટ ઓફ લક, થેન્ક યુ। ચાલો દોસ્તો, તો આપણે શુભ શરૂઆત કરીએ। સૌપ્રથમ તમને પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નિપજ શોધો। તો તમને રિએક્શન આપેલી છે કે CH3 CH ડબલ બોન્ડ CH2 HBr છે અને આ પેરોક્સાઇડ છે। બે વસ્તુ આવે, HBr આવે અને પેરોક્સાઇડ આવે એટલે માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ નિપજ મળે છે। એટલે માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ એટલે કે અહીંયા જે છે, એક જ મિનિટ, અહીંયાના ભાગમાં એટલે કે જ્યાં ઓછા હાઇડ્રોજન જે છે ત્યાં H લાગશે અને વધુ હાઇડ્રોજન છે ત્યાં Br લાગશે। એટલે તમારો આન્સર આમની અંદરથી આવશે। તમારો આન્સર આમની અંદરથી આવશે। અહીંયા Br લાગેલો છે પણ માર્કોનિકોના નિયમ પ્રમાણે લાગેલો છે। અહીંયા Br લાગેલો છે એ આ કાર્બન ત્યાં ડબલ બોન્ડ છે જ નહીં, પ્રતિ માર્કોનિકોનો નિયમ આવશે એટલે રીઅરેન્જમેન્ટ થશે નહીં। એટલે છેલ્લે અહીંયા Br લાગશે એટલે તમારો ફાઇનલ આન્સર કયો થશે? 4 થશે। ઓકે, ચાલો દોસ્તો, હવે તમને આપેલું છે કે હેક્ઝાગોનલ આદિમ એકમ કોષ રચના જે છે એમાં સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા માટેનો સાચો ક્રમ શોધવાનો છે આપણે। તો એની સંખ્યા માટે જો હેક્ઝાગોનલ પેકિંગ રચના જે છે એટલે ગોળાની સંખ્યા n બરાબર કેટલી થશે? 6। એમાં ટી છિદ્રની સંખ્યા, ટી છિદ્ર અને O છિદ્રની સંખ્યા, O છિદ્રની સંખ્યા, ટી છિદ્ર જેટલા ગોળા છે એના કરતાં ટી છિદ્રની સંખ્યા કેટલી થશે? ડબલ થશે। એટલે કે કેટલી થશે? 12। અને O છિદ્રની સંખ્યા આની અંદરથી આપણે જો જોઈએ તો O છિદ્રની સંખ્યા ઓકે જેટલા ગોળા છે એટલી જ થશે। કેટલી થશે? 6 થશે। એટલે તમારો આન્સર કયો રહેશે? C રહેશે। ઓકે, નેક્સ્ટ આપણે જઈએ દોસ્તો કે નીચે આપેલી ગોઠવણીમાંથી કઈ એક શ્રેણીની સામે દર્શાવેલા ગુણધર્મો માટે કડકાઈથી પાલન થતું દર્શાવતું નથી। જોજો બરાબર, કડકાઈથી પાલન થતું દર્શાવતું નથી એટલે કે કયાની અંદર નિયમનું પાલન થતું નથી? તો અહીંયા H2O, H2S, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ સમૂહ 16ના તત્વો જે છે જેમ ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ અહીંયા પીકેના મૂલ્યમાં વધારો થાય છે એવું કીધું છે। ખરેખર એસિડિકતાના મૂલ્યમાં વધારો થાય। જો જેની એસિડિકતા વધે છે તેનું પીકેનું મૂલ્ય શું થાય છે? ઘટે છે। એટલે તમને ખબર અહીંયા પીકેનું મૂલ્ય ઘટવું જોઈએ, એના બદલે શું કીધું છે? વધારો। એટલે આ જે છે એ દર્શાવતું નથી એટલે આપણા આન્સરની અંદર આવશે। એટલે આન્સર કયો થશે? એ। બાકી જે છે એની અંદરથી એમોનિયા જે છે PH3 આમ જઈએ છે તેમ એસિડિક પ્રકૃતિમાં શું થાય છે? ક્રમશઃ વધારો થાય છે। જોજો બરાબર, તો આ બરાબર છે। CO2, SiO2, SnO2 અને PbO2 તમને આપેલું છે તો એ ઓક્સિડાઇઝિંગ શક્તિમાં વધારો થાય છે। ઓકે, બરાબર છે। HF, HCl, HBr અને HI એસિડિક સામર્થ્યમાં શું થાય છે? વધારો થાય છે। આ પણ તમે જોઈ શકો છો। એટલે કે કારણ કે અહીંયાથી બંધન ઉર્જા ઘટતી જાય એટલે એસિડિક સામર્થ્ય વધતું જાય છે। તો આ બધા ક્રમ બરાબર છે, આ ક્રમ બરાબર છે નહીં, ઉલટો છે। એટલે તમારો જવાબ કયો થશે? પહેલો થશે। ચાલો નેક્સ્ટ, હવે તમને આપેલું છે કે બેન્ઝીન COHCl નિર્જળ LCl3 આ વસ્તુ તમને આપેલી છે। તો આ પ્રક્રિયા બહુ સિમ્પલ વસ્તુ જે છે કે ગેટરમેન કોચ પ્રક્રિયા છે। સીધી જ વસ્તુ જે છે અહીંયા આ ગેટરમેન કોચ પ્રક્રિયા છે। એટલે A સામે B બીજું આવશે, A સામે બીજું અહીંયા તમને આપેલું છે। એના પછી RCOCH3 NOx છે, આ તમને દેખાય એટલે બહુ સીધી વસ્તુ છે દોસ્તો કે હેલોફોર્મ કસોટી છે। એટલે બીજા સામે આવશે, B સામે આવશે 3। એના પછી RCH2OH અને RCOOH તમને આપેલું છે। એટલે કે એક આલ્કોહોલ છે ને એક કાર્બોક્સિલિક એસિડ એની વચ્ચે પ્રક્રિયા થાય તો બહુ સિમ્પલ વસ્તુ જે છે એસ્ટરીકરણની પ્રક્રિયા થાય છે। એસ્ટરીકરણની એટલે 3 સામે 4 આવશે। અને RCH2COOH X2 લાલ ફોસ્ફરસની સાથેને ડાયહેલોજન, જનરલી આપણે ડાયક્લોરિન લેતા હોઈએ છીએ તો એ પ્રક્રિયા છે હેલ ઓલાડ જેલિસ્કાય પ્રક્રિયા। એટલે આ એ આવશે એની ઉપર। એટલે D સામે કેટલો આવશે? 1। એટલે તમારો આન્સર કયો રહેશે? 3 રહેશે દોસ્તો। ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ તમને આપેલું છે કે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન X શોધવાનું છે।
આ રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે દોસ્તો. એની અંદર આપણે એક્સ જોવાનો છે. બેન્ઝીનની ઉપર CH3 છે, CrO2, Cl2, CH2. ઓકે, આટલી વસ્તુ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવી જ જશે દોસ્તો કે આ ઇટાડ પ્રક્રિયા છે. આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાંથી બેઠે બેઠી ટેક્સ્ટ બુકની અંદર જે રિએક્શન આપેલી છે એમાં અહીંયા ખાલી જગ્યા મૂકી દીધી છે. બેઠી એક્ઝેક્ટ ટેક્સ્ટ બુકમાંથી જ છે. એટલે આ ઇટાડ પ્રક્રિયા જે છે એની અંદરથી ઇટાડ પ્રક્રિયાની અંદર વચ્ચે જે છે આવે છે જે મધ્યવર્તી સંયોજન બને છે, આ નિપજ છે, સીધે સીધી જ છે. એટલે બેઠો જ ટેક્સ્ટ બુકનો જવાબ છે. એના પછી પ્રશ્ન તમને આપેલો છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ ln K વર્સિસ 1/T એના ઢાળનું મૂલ્ય આપેલું છે 5 × 10⁻³ આટલું આપેલું છે. તો એની ઈએનું મૂલ્ય શું થશે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ શોધો. હવે આપણે આર્હેનિયસ સમીકરણની આપણે વાત કરીએ તો આર્હેનિયસ સમીકરણ ln K = ln A માઇનસ ઈએ અપોન શું થશે? RT. હવે દોસ્તો તમને ઢાળ જે છે ડ્રો કરવાનો કીધો છે એ એટલે આલેખ કોના વિરુદ્ધ ડ્રો કરવાનો છે? ln K વિરુદ્ધ 1/T નો આલેખ ડ્રો કરવાનો કીધો છે. તો ઢાળ તમારો આવશે -EA/R. તો આપણો ઢાળ આવશે, ઢાળ બરાબર કયો આવશે? -EA/ શું આવશે? R. આપણે શોધવાનું છે EA ની વેલ્યુ લેવાની છે. જો EA ની વેલ્યુ લેવા માટે અહીંયા ઢાળની વેલ્યુ તમને આપી દીધી છે. ઢાળની વેલ્યુ કેટલી આપી છે? -5 × 10 કેટલી ઘાત આવશે? 3 ઘાત આપી દીધી છે. તો અહીંયાથી આપણે EA જો લેવો હોય તો માઇનસ માઇનસ નીકળી જશે. EA બરાબર આરની વેલ્યુ મૂકી દઉં 8.314 × 5 × 10 કેટલી ઘાત થશે? 3 ઘાત. એટલે 8 પંચા 40, 40 અને 40 કરતાં વધારે કંઈ પણ જવાબ આવશે આપણો. તો 40 કરતાં વધારે જવાબ જે છે તે એની આપણે વાત કરીએ તો અહીંયા કેટલો આવશે? 41 આન્સર આવશે. ઓકે દોસ્તો, નેક્સ્ટ આપણે જઈએ છીએ આ સૂચિ 1 અને સૂચિ 2 ને આપણે જોડવાની છે દોસ્તો. તો સૌ પ્રથમ તમને આપેલું છે SO2 અને O2. તમને શું આપેલું છે? SO3 આપેલું છે. તો સીધી જ વસ્તુ છે દોસ્તો કે આ જે છે આ ટ્રોપોસ્ફિયરની અંદર આ રિએક્શન થાય છે, પ્રદૂષણવાળું છે. HOCl ઇટ ગિવ્સ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં HO અને Cl જોજો આ બે ફ્રી રેડિકલ મળે છે તમને. તો આની અંદર આ જે છે ઓઝોનની અંદર ગાબડા પાડવાનું કામ કરે છે. આ બેઠે બેઠો મેમરી બેઝ એટલે કે સીધે સીધું યાદ રાખવાનું જ છે. એમાંથી જ પ્રશ્ન પૂછેલો છે. CaCO3, H2SO4 એમાંથી તમને CaSO4 અને H2 અને CO2 મળે છે. તાજમહેલની અંદર એસિડ વર્ષા થાય છે. ટેક્સ્ટ બુકની અંદર બેઠે બેઠું જ આપેલું છે એટલે એસિડ વર્ષાવાળું આવશે. ઓકે, ચાલો. અને NO2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં NO અને ઓક્સિજન એટલે આ ધુમ્રસવાળું બેઠું જ જે છે તે થશે. એટલે તમારો આન્સર જે છે પહેલાંની સામે ચોથું આવશે. પહેલાંની સામે ચોથું હોય એવો એક જ આન્સર છે. બીજાની સામે ત્રીજું આવી ગયું છે, C સામે 1 આવી ગયું છે અને D સામે 2 આવી ગયું છે. ઓકે, એટલે તમારો આન્સર કયો થશે દોસ્તો? 2 થશે. નેક્સ્ટ દોસ્તો આપણે જો જોઈએ તો તમને આપેલું છે CH3 CH2 COO Na એની NaOH સાથે પ્રક્રિયા થાય. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે અને CH3 CH3 મળે છે, આલ્કેન મળે છે. તો કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન મેળવવાની પ્રક્રિયા જે છે, ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જે છે એમાં આપણે સોડા લાઈન જે કહેતા હતા એટલે કે NaOH અને CaOનું મિશ્રણ. તો એનો બીજો ભાગ જે છે એ તમને એ લાલ ફોસ્ફરસની આવે, આની આવે એટલે કે CaOનું મિશ્રણ સાથેની જે વાત હતી એટલે શું આવશે? CaO આવશે દોસ્તો. ઓકે, બહુ સિમ્પલ વાત છે. નેક્સ્ટ આપણે જો જોઈએ તો નીચે આપેલો અણુમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય છે? જોજો બરાબર, અધ્રુવીય પ્રકૃતિ કોની છે? આ સિમ્પલ વસ્તુ જે છે આની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ હશે. HCHO આપેલું છે, C=O અને H. તો આ બંધ ધ્રુવીય હશે. SbCl5 જે છે અહીંયા Cl એનો આકાર જે છે ત્રિકોણીય દ્વિપિરામિડ થશે. તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થશે? 0 થઈ જશે. એટલે સિમ્પલ વસ્તુ છે. આ તમારો જવાબ આવી ગયો. NO2 માં નાઇટ્રોજન અને ઓક્સિજનની વિદ્યુતઋણતા અલગ અલગ હોય છે. POCl3 એની અંદર ફોસ્ફરસ ડબલ બોન્ડ, અહીંયા Cl અને Cl આવશે તો આની વિદ્યુતઋણતા અલગ આવશે. તો આ ધ્રુવીય થશે. આ અણુ કેવો થશે? અધ્રુવીય. બહુ સીધી અને સિમ્પલ બેસ્ટ વાત છે. ચાલો દોસ્તો, હવે તમને આપેલું છે કે સમતલીની સમતાપી આવશે. અહીંયા સમતાપી આવશે. સમતાપીય પરિસ્થિતિ હેઠળ એક આદર્શ વાયુનું અપ્રતિવર્તીય રીતે પ્રસરણ થાય છે. અપ્રતિવર્તીય રીતે પ્રસરણ થાય છે. તો કયો વિકલ્પ સાચો છે? તો ડેલ્ટા U ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા S ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો સૌથી પહેલી વસ્તુ જે છે સમતાપી પ્રક્રિયા આપેલી છે તમને. જો સમતાપી પ્રક્રિયા હોય
તો બહુ સિમ્પલ વસ્તુ છે, ડેલ્ટા યુ 0 થશે. એટલે તમારી પાસે બે ઓપ્શન રહેશે. બીજી વસ્તુ કે વાયુનું અપ્રતિવર્તી રીતે વિસ્તરણ થાય છે. વિસ્તરણ થાય છે એટલે એન્ટ્રોપી જે છે એ શૂન્ય થતી નથી. એટલે આ ઓપ્શન નહીં આવે. તમારો જવાબ કયો આવશે? બી આવશે. સીધી વસ્તુ, ડેલ્ટા યુ બરાબર કેવો થશે? 0 થશે અને ડેલ્ટા એસ જે છે 0 થશે નહીં. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ છે 45 અંશ સેલ્સિયસ પર બેન્ઝીનથી ઓક્ટેનના મોલરનો ગુણોત્તર. બેન્ઝીન અને ઓક્ટેન જે છે, એક બાજુ તમને બેન્ઝીન આપ્યું છે અને બીજી બાજુ ઓક્ટેન આપ્યું છે. એના મોલરનો ગુણોત્તર, આનો મોલ 3 હશે ત્યારે આના કેટલા હશે? 2. તો દ્રાવણના બાષ્પ દબાણના મૂલ્ય માટે સાચો વિકલ્પ, દ્રાવણનું બાષ્પ દબાણ લેવાનું છે, બેન્ઝીન અને ઓક્ટેનનું જે દ્રાવણ બને છે તે. 45 અંશ સેલ્સિયસ પર બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, આને આપણે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ. એટલે P0A બરાબર તમને આપેલું જે છે 280 મિલીમીટર Hg. ઓકે, અને આને આપણે P0B કહી દઈએ તો એની વેલ્યુ આપેલી છે 420 મિલીમીટર Hg. આટલી વેલ્યુ દોસ્તો આપેલી છે તમને. હવે તમને દ્રાવણનું બાષ્પ દબાણ આપણે ધારી લેવાનું. વાયુ આદર્શ છે તો બહુ સિમ્પલ વાત છે. તો આના જે છે મોલ તમને આપેલા છે એટલે બંનેના મોલ, ટોટલ મોલની વાત કરીએ તો ટોટલ મોલ 5 થશે. તો આનું સૂત્ર P કુલ ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. આટલી વસ્તુ થશે. તો આની અંદર શરૂઆતનું બાષ્પ દબાણ આપેલું છે. બેન્ઝીનની આપણે વાત કરીએ તો 280 અને એના મોલ કેટલા આપ્યા છે? મોલ અંશ લેવાના છે. તો મોલ અંશ 3 ભાગ્યા ટોટલ કુલ મોલ કેટલા થશે? 5 એટલે 3/2 અને પ્લસ 3/5 સોરી. અને નેક્સ્ટ આપણે જો જોઈએ તો આની અંદરથી P0ની વાત કરીએ તો કેટલા આવશે? અહીંયા 400 અને અહીંયા આવશે 2/5. ઓકે, આની સિમ્પલ કેલ્ક્યુલેશન દોસ્તો તમારે કરવાની રહેશે. આની સિમ્પલ કેલ્ક્યુલેશન તમે કરશો તો સમથિંગ અહીંયા 168 અને 168 આન્સર આવે છે. ઓકે, ટાઈમ આપણે પાસ કરતા નથી ખોટો, એટલે તમારે જવાબ આવે છે 366 સમથિંગ આન્સર આવે છે. એટલે તમારો જવાબ રહેશે બી જવાબ રહેશે. ઓકે, ચાલો મેન જે છે કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તે, અને કેલ્ક્યુલેટર વગર પણ થઈ શકે એવું છે. 2 મિનિટ આપવાની રહેશે તમારે. ચાલો દોસ્તો, હવે તમને આપેલું છે કે 0.007 મોલર એસિટિક એસિડની મોલર વાહકતા એટલે લેમડા એમની વેલ્યુ દોસ્તો આપેલી છે. કેટલી છે? 20 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર. મોલ ઇન્વર્સ તમને આપેલી છે. તો એસિડનો વિયોજન અચળાંક જે છે દોસ્તો આપણે K શોધવાનો છે. K કેટલો થશે તે. ઓકે, તો K માટેનું સૂત્ર પહેલાં તમને ખબર હોવું જોઈએ. K બરાબર C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા થશે. તો દોસ્તો તમારી પાસે પહેલાં આલ્ફા હોવો જોઈએ. તો આલ્ફા માટે આલ્ફા બરાબર તમને ખબર છે લેમડા એમના છેદમાં શું થશે? લેમડા 0m. લેમડા એમની વેલ્યુ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 20. લેમડા 0mની વેલ્યુ આપણે જોઈ છે. તો લેમડા એસિટિક એસિડ માટે લેમડા 0mની વેલ્યુ, આ એસિટિક એસિડ CH3COOH એટલે આ બંનેનો સરવાળો થશે. આ બંનેનો સરવાળો એટલે 350 પ્લસ 50 એટલે કેટલું થશે? 400. અનંત બંધને મોલર વાહકતા કેટલી થશે? 400. આ ઉડી જશે 2/40 એટલે તમારે જવાબ આવશે 0.05 સમથિંગ આવશે. એટલે 5 × 10⁻2 ઘાત. આ તમારે વેલ્યુ આવી દોસ્તો આલ્ફાની. હવે આપણે લેવાનો છે K. હવે K લેવા માટે જોજો, બરાબર ધ્યાન રાખજો. જનરલી તમને ખબર છે આલ્ફાની વેલ્યુ બહુ ઓછી હોય છે, એટલા માટે આપણે આલ્ફાને અવગણીએ છીએ 1 માઇનસ આલ્ફા. તો K બરાબર C આલ્ફા સ્ક્વેર થશે. સાંદ્રતા તમને આપેલી છે શરૂઆતની 0.007 એટલે 7 × 10⁻3 ઘાત. આલ્ફા સ્ક્વેર, આલ્ફા બરાબર 5 × 10⁻2 ઘાતનો સ્ક્વેર આવશે. તો આની દોસ્તો આપણે ગણતરી કરશું તો 7 × 10⁻3 ઘાત ગુણ્યા અહીંયા કેટલા આવશે? 25 ગુણ્યા 10⁻ કેટલી ઘાત આવશે? 4 ઘાત. 25 × 7 175 થશે અને ગુણ્યા 10⁻ અહીંયા 7 ઘાત આવશે. ઓકે, હવે આવો ઓપ્શન આપણને એક પણ આપેલો નથી તો આપણે ઘાત ફેરવવાની છે. બહુ સીધી વસ્તુ છે, બરાબર છે. 10⁻7 નથી આપી, 10⁻5માં કન્વર્ટ કર્યું છે. 10⁻5માં કન્વર્ટ કરીએ તો એક પછી પોઈન્ટ મૂકી દઈએ તો અહીંયા 10ની કેટલી આવશે? -5 ઘાત આવી જશે. તો 1.75 × 10⁻5 ઘાત એટલે આપણો આન્સર કયો આવશે? બી આવશે. ઓકે દોસ્તો, તો આ વસ્તુ તમને આપેલી છે. હવે તમને આપેલું છે જોજો કે સૂચિ 1 અને સૂચિ 2ની અંદર આપણે જોડવાની છે. તો સીધો જ પ્રશ્ન જે છે તમને સંકીર્ણ સંયોજનોમાંથી પૂછેલો છે. FeCN6 3- FeCN6 3- ની અંદર આની Fe જે છે
એની +3 ઓક્સિડેશન અવસ્થા છે. Feની ઇલેક્ટ્રોન રચના હું તમને બતાવી દઈશ. તો આર્ગોન 3d6 અને 4s2 થશે. હવે અહીંયા Fe+3 છે એટલે સિમ્પલ વસ્તુ છે. આર્ગોન 3dની અંદર કેટલા આવશે? 5 આવશે અને 4s જે છે એ 0 થશે. બરાબર છે. હવે આ જે પ્રબળ લિગેન્ડ છે, લિગેન્ડ પ્રબળ છે એટલા માટે ફેરગોઠવણી થઈ જશે. એટલે 5માંથી ફેરગોઠવણી થઈ છે, એક અયુગ્મિત રહેશે. એટલે એક અયુગ્મિત રહી તો આની અંદર કયું આવશે? 1.73 આવશે. બરાબર છે. બહુ સીધી વસ્તુ છે. નેક્સ્ટ FeH2O, અહીંયા Fe+3 જ છે. બધા જ લિગેન્ડ નિર્બળ છે એટલે 5 ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત રહેશે. અયુગ્મિત રહેશે એટલે એની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે? 5.92. બહુ સીધી વાત. હવે FeCN6 4- છે. 4- છે એટલે અહીંયા Feની ઓક્સિડેશન અવસ્થા +2 આવશે. Feની ઓક્સિડેશન અવસ્થા જો દોસ્તો +2 આવે તો અહીંયાથી આપણે +2 લઈએ તો Feની અંદર આર્ગોન 3d6 6 ઇલેક્ટ્રોન થાય. તમને ખબર 6 ઇલેક્ટ્રોન થાય. લિગેન્ડ પ્રબળ છે. લિગેન્ડ પ્રબળ છે એટલે બધી ફેરગોઠવણી થઈ જાય એટલે તમારે આ એની ચુંબકીય ચાક માત્રા કેવી થઈ જશે? 0 થશે. FeH2O કેટલા છે? 6 છે. Fe+2 જે છે, Fe+2 છે. Fe+2 એટલે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન નીકળી જશે. ડી કક્ષકમાં કેટલા વધશે? 6 ઇલેક્ટ્રોન વધશે. લિગેન્ડ પ્રબળ નથી, ફેરગોઠવણી થશે નહીં. 6 ઇલેક્ટ્રોન ગોઠવાય, 4 એકલા ગોઠવાશે. 4 એકલા ગોઠવાશે એટલે 4 અયુગ્મિત રહેશે. એટલે તમારે આ આન્સર આવી જશે. ઓકે, તો આના આધારે તમે પહેલાંની સામે ચોથું આવશે, પહેલાંની સામે ચોથું આવશે અહીંયા, અને આમાં પણ છે. બીની સામે પહેલું આવશે, બીની સામે પહેલું, સીની સામે. ઓકે, અહીંયા તમને સી જે આન્સર આપ્યો છે, બીની સામે પહેલું આવશે અને સીની સામે બીજું આવશે અને ડીની સામે ઓકે ત્રીજું આવશે. ડીની સામે ત્રીજું એટલે તમારો આન્સર કયો આવશે? 3 આવશે દોસ્તો. એટલે આ રીતે આ ચેપ્ટર જે છે સંકીર્ણ સંયોજનોનો પ્રશ્ન હતો. ઓકે દોસ્તો, તો આટલા પ્રશ્નો અહીંયા રાખું છું. હવે આગળનું જે પેપરનું સોલ્યુશનનો દોર જે છે કહાર સરને આપો છો. ઓકે, થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, ખૂબ સરળ કહી શકાય તેવું આ પેપર હતું. ગણપતિ બાપા આપણા ઘરે આવ્યા છે અત્યારે. ગણપતિ બાપાને પ્રસાદ બજારમાં લાડવો ભાવે. આપણા નીટના પેપરમાં એક મસ્ત મજાનો લાડવો મળ્યો છે કેમેસ્ટ્રીમાં. ખૂબ સરળ પ્રશ્નો, ચોપડી ઓરિએન્ટેડ, બુક ઓરિએન્ટેડ પ્રશ્નો. બરાબર, ચોપડી જો આપણે બરાબર કરી હોય તો ચોક્કસપણે આમાં આપણને સફળતા મળે તેવા પ્રશ્નો હતા મિત્રો. જોઈએ કેવા કેવા પ્રશ્નો. અહીંયા મિત્રો પ્રશ્નોનો ક્રમ છે ને જરાક આડો અવળો કર્યો છે. બરાબર, એટલે જરા ક્રમ જોજો. હું અહીંયા ક્રમ બોલીશ. 52 નંબરનો પ્રશ્ન મિત્રો આપણે 51 ચાલુ થતું હતું. 52 નંબરનો પ્રશ્ન શું છે? નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો. ખોટું શું છે તે આપણે કહેવાનું છે. ઘન અવસ્થામાં મોટા ભાગના ત્રિસંયોજક લેન્થેનોઇડ આયનો રંગવિહીન છે. એક બેટા ચલો ફરી પાછું મિત્રો જોઈએ. નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો એવું આપણે જણાવવાનું છે. ઘન અવસ્થામાં મોટા ભાગના ત્રિસંયોજક +3 વાળા લેન્થેનોઇડ્સ આયનો રંગવિહીન છે. શું રંગવિહીન હોય? જરાક યાદ કરો, મગજ ઉપર ભાર આપો. નહીં, રંગવિહીન જરાક પણ ન હોય મિત્રો. ઘન અને પ્રવાહી અવસ્થામાં આ જે બધા આપણા લેન્થેનોઇડ્સ છે તે રંગીન છે. તે આર કલરફુલ્સ. બરાબર, રંગવિહીન ન હોય મિત્રો. એટલે જવાબ શું આવશે? જવાબ તો આપણને પહેલો જ મળી ગયો. બાકીના લેન્થેનોઇડ્સ એ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે. હોય? હા, ચોક્કસ હોય, કારણ કે બધા ધાત્વીય ગુણધર્મ ધરાવે. એક્ટિનોઇડ્સ ખૂબ સક્રિય ધાતુઓ હોય જ્યારે તે સૂક્ષ્મ વિભાજિત કરવામાં આવે. આવું બેઠું વિધાન ચોપડીમાં છે. આ વિધાન છે મિત્રો ચોપડીમાં. અને લાસ્ટમાં છે તત્વ માટે એક્ટિનોઇડ સંકોચન લેન્થેનોઇડ સંકોચન કરતાં વધારે છે. આ પણ સાચું વિધાન છે. ઓકે મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. એટલે 55 નંબરનો એમસીક્યુ. નીચેનાના કારણે ઝિંક્રોનિયમ Z44 બરાબર 40 જે આપણી 4D સંક્રાંતિ શ્રેણીમાં આવે, હાફિયમ
72 નંબરનો જે આપણે 5D સંક્રાંતિ શ્રેણીમાં આવે અને એ ઉપર અને નીચે આવે, ઉપર નીચે એટલે હાફી, અહીંયા ઝિંક્રોનિયમ ઉપર અને એની બિલકુલ નીચે આપણે કોણ આવશે? હાફિયમ આવશે. તે સરખી પરમાણવીય અને આયનીય ત્રિજ્યા ધરાવે છે. 8મા ચેપ્ટરનો સવાલ, 12મું ધોરણ, બરાબર, ડી અને એફ વિભાગના તત્વો શા માટે ધરાવે છે? તો જવાબમાં વિકર્ણીય સંબંધ, લેન્થેનોઇડ સંકોચન, સરખા રાસાયણિક ગુણધર્મ ધરાવે, સરખા એક જ સમૂહના લીધે. તો આન્સર થશે મિત્રો લેન્થેનોઇડ સંકોચન, બરાબર. કારણ કે આ લેન્થેનોઇડ શ્રેણી પછી આવશે હાફિયમ, એટલે લેન્થેનોઇડ સંકોચનને કારણે આ ઝિંક્રોનિયમ કરતાં હાફિયમનું કદ વધારે હોવું જોઈતું હતું, પણ વધારે નહીં આવે. કેવું આવશે? સરખું આવશે. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. ઓલ ઇન્ડિયા રેડિયો નવી દિલ્હી નું એક ચોક્કસ સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝની આવૃત્તિ ઉપર પ્રસારણ કરે છે. તો પ્રેષિત એટલે ટ્રાન્સમિટેડ ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ શોધો. એની તરંગ લંબાઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. તમને યાદ હોય તો મિત્રો આ દાખલો ઉદાહરણનો છે. 11 સાયન્સ બીજું ચેપ્ટર ઉદાહરણનો બેઠે બેઠો દાખલો પૂછ્યો છે, બરાબર. તો અહીંયા આપણે શું શોધવાની છે? એની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/ν. c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, અને અહીંયા એની આવૃત્તિ ન્યુ આપણને આપી છે 1368 કિલો હર્ટ્ઝ. આ હર્ટ્ઝમાં લેવી જોશે મારે, એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને છેદમાં 1368 છે, તો 1368 કિલો હર્ટ્ઝને ઇન્ટુ 10⁻³ કરું ને કિલો છે, બરાબર. એના બદલે 10⁻³ કરીને હર્ટ્ઝ એટલે 1/સેકન્ડ કરું, સેકન્ડ જુટી જશે અને તમે આનો જરાક સાદો હિસાબ મારશો, બરાબર. એટલે આનો જવાબ મિત્રો આપણને 219.3 અને જવાબનો એકમ મીટર. એમ તો બધાને એકમ મીટર જ છે, બરાબર. નહીં, અહીંયા મીટર સેન્ટીમીટર બી છે, જરાક ધ્યાન રાખવું. અને જવાબ છે 219.3 મીટર. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. 59 નંબરનો MCQ. સંયોજન કે જે અહીંયા મેટામેરિઝમ મધ્યાવયતા, આપણે મોટાભાગે મેટામેરિઝમથી જ ઓળખીએ છીએ, મેટામેરિઝમ તરીકે જાણીએ છીએ. એ શેમાં જોવા મળે? C3H8O માં, C3H6O માં, C4H10O માં અને C5H12 માં. બહુ સિમ્પલ છે મિત્રો. C4H10O કરીએ અને એમાં મેટામેરિઝમ આપણે ચેક કરીએ તો આપણને આવું મળશે. એક બાજુ CH3 CH2O પછી CH2 CH3 એટલે બે બાજુ ઇથાઇલ ગ્રુપ આવ્યા. નામ આપવું હોય તો આપી શકાય ઇથોક્સી ઇથેન. અને આને આપણે આમ પણ લઈ શકીએ, આવી રીતનો પણ ઇથર બનાવી શકીએ, તો CH2 CH3, બરાબર. જેને આપણે કહીશું આ થયો મિથોક્સી ગ્રુપ પહેલા કાર્બન ઉપર, એટલે ઇથોક્સી, બરાબર, મિથોક્સી અને મિથોક્સી પ્રોપેન થયો. 1 મિથોક્સી પ્રોપેન કહે તો વધારે સારું થશે. એટલે આન્સર આપણો મિત્રોનો જવાબ આવશે 3 નંબરનો, ત્રીજો ઓપ્શન સાચો થશે. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. શું છે એની પછીનો MCQ? 61 નંબરનો ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ ગ્રુપ 18 અને એમ તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતા. સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતા એટલે દે આર, બરાબર, બહુ લેસ રિએક્ટિવ છે, ઓછા સક્રિય છે. એને નામ આપવામાં આવ્યું છે, તો એના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો. ખોટું વિધાન ઓળખી બતાવો. કયા કયા વિધાનો છે? ઉમદા વાયુઓ ખૂબ જ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુ ધરાવે. ઉમદા વાયુ નિર્બળ વિસર્જન બળો ધરાવે. ઉમદા વાયુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સૌથી મોટા ધન મૂલ્ય પોઝિટિવ વેલ્યુ ધરાવે અને પાણીમાં અલ્પદ્રાવ્ય છે. જો આપણે ચોપડીમાં લાઇન ટુ લાઇન મિત્રો ગયા હોય તો ફિઝિકલ પ્રોપર્ટીમાં બધું બહુ સરસ રીતે આપેલું છે ઉમદા વાયુમાં, બરાબર. એમાં નિર્બળ વિસર્જન બળો છે. નિર્બળ વિસર્જન બળો હોય ને તો એક પરમાણુ અણુ આવે તો એક પરમાણુ બીજા અણુમાંથી બહુ નિર્બળતાથી મિત્રો આકર્ષાયેલો છે. અને નિર્બળતાથી આકર્ષાયેલો હોય તો એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ જે કાંઈ હોય ઊંચું ન હોય મિત્રો, નીચું હોય. એટલે ખૂબ જ ઊંચુંવાળું ના આવે, ખૂબ જ નીચું આવે. એટલે અહીંયા ખોટું વિધાન આપણે પકડવાનું હતું, તો ખોટું વિધાન કયું મળ્યું? પહેલું મળ્યું. બાકીના વિધાન આપણે જોઈ શકો સહેલા અને સરળ અને બેઠા યાદ આવી જાય તેવા કે ઉમદા વાયુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધારે અને પાણીમાં પણ મિત્રો અલ્પદ્રાવ્ય છે. ઓકે, તો આનો આન્સર કયો થયો? આન્સર થયો 1. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. શું છે 65 નંબરનો MCQ? વાત ભઠ્ઠીમાં પ્રાપ્ત કરી શકાય તેવું મહત્તમ તાપમાન, બરાબર. વાત ભઠ્ઠીમાં મેક્સિમમ તાપમાન આપણને કેટલું મળે? જો આકૃતિ જ ખાલી જોઈને ગયા હોય ને તો પણ આપણને આઈડિયા આવી જાય. આકૃતિમાં બી તાપમાન 2170 જેવું લખેલું છે. અને જો લાઇન બાય લાઇન વાંચ્યું હોય ને મિત્રો તો ચોક્કસ લખેલું છે 2200.
બરાબર, એટલે તમે આકૃતિ જોઈને ગયા હોય તોય આવડી જાય અને લાઈન બાય લાઈન વાંચ્યું તો પણ આવડી જાય. એટલે જવાબ આવશે નિયર ટુ 2200 2200. ઓકે મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. એટલે કયા નંબરનો એમસીક્યુ છે? 69. ટ્રિટિયમ અને હાઇડ્રોજનનો રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. આપણે જાણીએ છીએ હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. નીચે આપેલા કણોમાંથી કોનું ઉત્સર્જન કરે છે? આલ્ફા, ગામા, ન્યુટ્રોન અને બીટા. બરાબર, આપણે જાણીએ છીએ આ આપણો થયો ટ્રિટિયમ. બરાબર, આમ નહીં લખાય મિત્રો, આને અહીંયા ટ્રિટિયમ વાળો લખવો હોય તો 1s3 થશે અને એમાંથી આપણને હિલિયમ 2h3 વત્તા આવી રીતના આપણને અહીંયા 1 આવશે અને ઇલેક્ટ્રોનને 0. ઓકે, તો આ જે છે એ ખૂબ જ ઓછી ઉર્જાના, ચોપડીમાં આવો શબ્દ છે, ઓછી ઉર્જાવાળા, નિમ્ન ઉર્જાવાળા કેવા કિરણો? બીટા કણો. બીટા કિરણોનું શું કરે? ઉત્સર્જન કરે. એટલે આન્સર થશે 4 નંબરનો બીટા. ઓકે, ચલો ત્યાર પછીનો એમસીક્યુ એટલે કે કયો આવ્યો? 75. શું છે મિત્રો? તો એ સવાલ છે ટિન્ડલ અસર પ્રદર્શિત કરે છે. કોણ ટિન્ડલ અસર બતાવે? વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો. ગ્લુકોઝનું દ્રાવણ, સ્ટાર્ચનું દ્રાવણ, યુરિયાનું દ્રાવણ અને NaCl નું દ્રાવણ. હવે સાચા દ્રાવણો હોય ને મિત્રો, એ કોઈ દિવસ ટિન્ડલ અસર ન કરે. બરાબર, તો તમને ખબર પડે ગ્લુકોઝ, યુરિયા અને NaCl આપણે બધાએ કોઈને કોઈ વખત પાણીમાં ઓગાળ્યા જ હોય અને પાણીમાં ઓગાળે ને મિત્રો, એ બધા સાચા દ્રાવણ, ટ્રુ સોલ્વેન્ટ. બરાબર, દ્રાવ્ય દ્રાવક એકદમ મજાના મિક્સ થઈ જાય. પણ આ સ્ટાર્ચનું સોલ્યુશન કલીલમય દ્રાવણ થાય ને કલીલનો આ ગુણધર્મ છે. કયો ગુણધર્મ? ટિન્ડલ અસર પ્રદર્શિત કરવાનો કલીલનો ગુણધર્મ છે. એટલે આનો જવાબ શું આવશે? બહુ સહેલો એમસીક્યુ છે. શું જવાબ આવશે આનો? સ્ટાર્ચનું દ્રાવણ. ઓપ્શન બીજો સાચો. બરાબર, સેકન્ડ 2 નંબરનો ઓપ્શન સાચો. ચલો મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ. બરાબર, આ દાખલા રૂપી, આ એક ગણતરી રૂપી સવાલ છે. 10 ગ્રામ ગ્લુકોઝ, આનું સૂત્ર બી આપેલું છે, નો આપે તો બી ચાલે, આપણને તેટલું તો આવડે ને. ગ્લુકોઝ 250 ml પાણીમાં અને P1 10 ગ્રામ યુરિયા, બરાબર, એ આપણને 250 પાણીમાં, એનું P2 અને 10 ગ્રામ સુક્રોઝ એને 250 પાણીમાં P3 ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યા. 3 સેપરેટ અલગ અલગ દ્રાવણ બનાવવામાં આવ્યા. તો આ દ્રાવણના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ કહીએ એટલે પહેલાં વધારે વાળું લેવું પડશે, પછી ઓછા ને પછી એના કરતાં ઓછા. ઓકે, તો એની માટેનો ઘટતો ક્રમનો સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલાં બધાનું વજન 10-10 ગ્રામ છે. તો અહીંયા હું લખું છું પહેલાં ગ્લુકોઝ, બરાબર, પછી આપણે લઈએ યુરિયા અને છેલ્લે આપણે લીધેલું છે સુક્રોઝ એટલે ખાંડ થઈ. બરાબર, ખાંડ જેવું ગળ્યું પેપર હતું આજે મિત્રો. તો આનું 10, આના બી 10 અને 10, આના વેટ લખ્યા. હવે આના મોલિક્યુલર વેટ લઉં તો 180 છે, આનું મોલિક્યુલર વેટ 6060 છે, આનો 342 છે. તો આપણે કંઈ ભાગાકાર કરવાની જરૂર નથી, એમ જ ખબર પડી જાય કે ભાઈ આની મોલ સંખ્યા સૌથી વધારે છે અને આની મોલ સંખ્યા સૌથી ઓછી છે. આપણી પાસે સૂત્ર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, યાદ છે ને? બરાબર, દ્રાવણોવાળું ચેપ્ટર. એટલે પાઈ ઇઝ ઇક્વલ ટુ NRT ના છેદમાં V. અહીંયા R ને T ને V એટલે કદ. તો કદ બી જો બધાનું સરખું છે, 250 ml અથવા 250 ml અથવા તો 250 ml, જે બોલવું હોય તે બધાનું કદ સરખું છે. તો સાદી ભાષામાં કહું તો પાઈ પ્રોપોર્શનલ ટુ N થશે. તો જેના મોલ વધારે એનું અભિસરણ દબાણ વધારે, જેના મોલ ઓછા એનું અભિસરણ દબાણ ઓછું. તો ચોખ્ખું દેખાઈ આવે છે મિત્રો. આ જે છે ને એને આપણે અહીંયા P1 લખીએ અને P2 કહીએ અને P3 કહીએ. તો મોલ વધારે તો અભિસરણ દબાણ વધારે. તો મોલ કોના વધારે? P2 ના વધારે. તો સીધી વાત છે, અભિસરણ દબાણ વધારે. પછી કોના વારો આવશે? તો પછી વારો આવશે મિત્રો આનો, એટલે કે ગ્લુકોઝનો, P1 નો. અને લાસ્ટમાં કોણ આવશે? તો P3 આવશે. એટલે આન્સર કયો સેટ થયો? આન્સર થયો 4. P2 ગ્રેટર ધેન P1 ગ્રેટર ધેન P3. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ શું છે? કયા નંબરનો આવ્યા? 81 નંબરનો. પાછો કહું છું મિત્રો, જરા આડાવડા એમસીક્યુ કરેલા છે. ઓકે, ચોથો એમસીક્યુ શું છે? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ, સંકીર્ણ સંયોજન, 12મું ધોરણ, 9મું ચેપ્ટર. લિગેન્ડમાંથી સવાલ છે. EDT આપણે એને કહીએ. એ આયન શું છે? એટલે લિગેન્ડ તો છે, પણ અહીંયા ઓપ્શન જોઈએ. એક દંતીય લિગેન્ડ છે, 2 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો દ્વિદંતીય લિગેન્ડ છે, 3 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો ત્રિદંતીય છે, 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો ષટદંતીય લિગેન્ડ છે. સૂત્ર યાદ આવવું જોઈએ અને તમે તો હોશિયાર વિદ્યાર્થીઓ છો, સૂત્ર તો યાદ આવી જ ગયું હશે. CH2 ઓકે, ત્યાર પછી N અને N, પછી અહીંયા CH2 COO-, CH2 COO-. ઓકે,
ફરી પાછું CH2COO માઇનસ CH2COO માઇનસ. અહીંયા આ પાસેથી 2 ઇલેક્ટ્રોનની પેર આવે એટલે 2 નાઇટ્રો થયા અને અહીંયા આ 4 ઓક્સિજન ઉપરથી આવે એટલે 4 કેવા થયા મિત્રો? ઓક્સિજન. ટોટલ આ થયો સટ્ટદંતી. એમાં 6 ટોટલ દાતા પરમાણુ છે. 2 નાઇટ્રોજન છે, 4 ઓક્સિજન છે. 2 નાઇટ્રોજન ને 4 ઓક્સિજન. શોધો વિકલ્પ કયો મળ્યો? 4 નાઇટ્રોજન 4 ઓક્સિજન 2 નાઇટ્રોજન. ઓપ્શન થયો 4. આન્સર થશે 4. ઓકે. ત્યાર પછી 83 નંબરનો MCQ. શું છે MCQ? ઘન અવસ્થા અને બાષ્પ અવસ્થામાં બેરિલિયમ ક્લોરાઇડના બંધારણો. બેરિલિયમ ક્લોરાઇડ 11મા ધોરણનું S વિભાગનું તત્વ, બરાબર છે. ઘન અવસ્થામાં મિત્રો એ Be જે છે અહીંયા Cl એમ તો બેરિલિયમ ક્લોરાઇડનું સૂત્ર થવાનું BeCl2, પણ અહીંયા આપણે એને જરાક ઘન અવસ્થામાં કહીએ એટલે આવી રીતે સાંકળ સ્વરૂપ તમે કહી શકો, શૃંખલા સ્વરૂપ તમે કહી શકો, આવી રીતનું કાંઈક બંધારણ ધરાવે. અને બાષ્પ અવસ્થામાં, બરાબર, બાષ્પ અવસ્થામાં મિત્રો એ ડાયમર રચે એટલે આ એક Cl, આવી રીતે Be સાથે બીજો Cl2 અને અહીંયા Cl સેતુબંધ રચાય. એટલે અહીંયા આપણે ડેશ કરી નાખીએ, અહીંયા ડેશ કરી નાખીએ. તો ઘન અવસ્થામાં કેવું બંધારણ થયું? તો ઘન અવસ્થામાં શૃંખલા સ્વરૂપે બંધારણ હોય અને અહીંયા બાષ્પ અવસ્થામાં કયો થયો? ડાયમર થયો, દ્વિઅણુક થયું. તો બરાબર આન્સર શું થશે? અનુક્રમે શૃંખલા અને ડાયમર. આન્સર થયો 4. ઓકે, ચલો આગળ વધીએ. શું છે 90 નંબરનો MCQ? શું છે MCQમાં? નીચે આપેલી આયનીય જોડીના યુગ્મોમાંથી કોણ એક ઇલેક્ટ્રોનીય જોડી નથી? એક ઇલેક્ટ્રોનીય નહીં, સમ ઇલેક્ટ્રોનીય હોય, બરાબર. સમ ઇલેક્ટ્રોનીય જોડી કઈ નથી, સમ ઇલેક્ટ્રોનીય હોય. તો અહીંયા આપણે પહેલા NH, આ મિત્રો NH સ્મોલ આવશે. તો અહીંયા Na એટલે 11 માંથી 1 ગયો તો 10 ઇલેક્ટ્રોન, બરાબર. Na પ્લસમાં કેટલા? 10 ઇલેક્ટ્રોન. Mg+2 માં કેટલા? તો Mg+2 માં મિત્રો 10 ઇલેક્ટ્રોન. તો સ્વાભાવિક છે બેઉમાં 10-10 આવ્યા, તો સમ ઇલેક્ટ્રોનીય જોડી નથી. આ તો છે, બરાબર. તો આન્સર નહીં થયો. બીજો ચેક કરીએ Mn. તો Mn નો નંબર આપણને ખબર હોય તો કયો છે ભાઈ? 25. અને 25 માંથી 2 કાઢો, કેટલા વધે? તો 23 ઇલેક્ટ્રોન વધે. એવી રીતે Fe+3 નો નંબર કયો? 26, બરાબર. અને એમાં 3 ઇલેક્ટ્રોન કાઢો તો કેટલા વધશે? તો એના બી 23 ઇલેક્ટ્રોન વધશે. તો આના બી 23, આના બી 23. આ તો સમ ઇલેક્ટ્રોનીય જ થયા. ચલો C ઓપ્શન ચેક કરીએ. Fe+2 26, બરાબર. 26 માંથી +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન માટે કાઢવાના. કેટલા વધશે? તો 24 વધશે. અને એ રીતે Mn+2 માં મિત્રો આનો નંબર છે હમણાં લખેલો છે ઉપર 25. 25 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 23 વધ્યા. તો શું આમાં ઇલેક્ટ્રોન સરખા છે? ના. આ તો બહુ સાદો સવાલ છે. જરાક પણ ઇલેક્ટ્રોન સરખા નથી. આના 24 ના 23. તો કઈ જોડ નથી? તો આ જોડ નથી. આ આપણો આન્સર થયો. બીજાને બી ચેક કરી લઈએ લાસ્ટમાં. O-2 એમાં 8 ને 2 10 ઇલેક્ટ્રોન. F એટલે એમાં બી પાછા 9 ને 1 10 ઇલેક્ટ્રોન. તો બંનેમાં 10-10 ઇલેક્ટ્રોન છે, તો સમ ઇલેક્ટ્રોનીય છે. ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ MCQ. હવે પછી આપણને MK સર મનોજભાઈ આપણને સોલ્વ કરાવશે મિત્રો. તો જરાક કન્ટિન્યુ કરીએ. ચલો મિત્રો, કેમ છો? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોજો 53. એમાં આપેલું છે આપણને એક ઓર્ગેનિકનો ક્વેશ્ચન છે. 2-bromopentane એનું જ્યારે આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે -HX કરીએ એટલે કે અહીંયા આપણે HBr જશે તો એની 2 નિપજ આવશે. એક આલ્ફા બીટા જોઈએ તો આલ્ફા બીટા કેટલા છે? 2. તો નિપજ પણ મળશે આપણને 2, 1 અને 2. હવે તમને એવું કીધું છે કે મુખ્ય નિપજ કઈ? પેન્ટ 2.
તો પેન્ટ ટુ ઇન કોના નિયમ મુજબ? તો આવશે સેટઝેવ, મતલબ સેટઝેવ રૂલ્સ પ્રમાણે એની મુખ્ય નિપજ આવશે. જેટસેવે રૂલ્સ પણ એને આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ હવે આપણે CX બંધની બંધ એન્થાલ્પીની સાચી શ્રેણી. બંધ એન્થાલ્પી, તો બંધ એન્થાલ્પીની આપણે જ્યારે વાત કરીએ ત્યારે જોવું FCl Br I, FCl Br I, CH3 તો સેમ જ છે. તો જેવી રીતે તમે ઉપરથી નીચે જાઓ છો એમ બોન્ડ લેન્થ જે છે એ શું થાય છે? વધે છે. અને બોન્ડ લેન્થ વધે તો એની બોન્ડ એનર્જી જે છે એ ઘટે. તો સૌથી વધારે બોન્ડ એન્થાલ્પી કોની આવે? Fની. મતલબ આન્સર આપણો આવશે જો FCl Br I, સૌથી મેક્સિમમ આની આવશે. યોક્સિલ શબ્દ જો, યોક્સિલ પોલિમર ચેપ્ટરની અંદર યોક્સિલની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે શું જોઈએ છે? ડબલ બોન્ડ એની અંદર હોવો જોઈએ યોક્સિલ પ્રક્રિયાની અંદર. એટલે એક દ્વિબંધ અથવા તો બે દ્વિબંધ હોય તો એનું પોલિમરાઇઝેશન યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા થાય. તો નાયલોન 6,6 સંઘનન, નોલેક સંઘનન, ડેક્રોન મીન્સ સ્ટેરિલિન સંઘનન, ટેફલોન કેમ? કારણ કે ટેફલોન એટલે CF2 n ટાઈમ્સ એનું પોલિમરાઇઝેશન કરીએ આપણે તો શું બનશે? CF2 n ટાઈમ્સ. તો અહીંયા દ્વિબંધ છે, મીનિંગ કે આ જે પોલિમરાઇઝેશન છે એ યોક્સિલ પોલિમરાઇઝેશન છે. અને એ તમને કીધું છે આમાંથી કોણ એ છે કે જે યોક્સિલ આપશે? આન્સર આવશે 4th ટેફલોન. નીચે આપેલા આલ્કલાઇન અર્ધધાતુના જે હેલાઇડ આપ્યા છે એ પૈકી કોણ સૌથી વધારે સહસંયોજક અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે? મિત્રો જ્યારે પણ આ શબ્દ આવે સહસંયોજક, રૂલ્સ લેવાનો છે આપણે ફઝાન્સ રૂલ્સ. ફઝાન્સ રૂલ્સ પ્રમાણે આપણે જોઈએ, જો પહેલાની અંદર જો આલ્કલાઇન અર્ધધાતુ, ઓકે, તો ચલો એમાં BeCl2, MgCl2, CaCl2 અને SrCl2 છે. ફઝાન્સ રૂલ્સ મુજબ ધનાયનનું કદ નાનું હોય તો અહીંયા જો આમાં ઉપરથી નીચે જાઓ છો એટલે કદ શું થાય? વધે. તો આમાં નાના કદનો કોણ આવશે? Be+2. તો અહીંયા Be+2 નાનું હોવાથી એનું કયું લક્ષણ વધશે? સહસંયોજક લક્ષણ વધે. તો આન્સર શું આવશે તમારો? BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ. કોના નિયમ મુજબ? ફઝાન્સ. 2,6 ડાયમિથાઇલ ડેકફોરિન મીન્સ તમને આમાં શું કીધું છે? IUPAC નામ. તો IUPAC નામની અંદર આપણે જોઈએ ડેકફોરિન 2,6 ડાયમિથાઇલ. તો એને આપણે નંબરિંગ આપીએ અહીંયાથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. સૌથી પહેલાં આપણે વિસ્થાપિત સમૂહ લઈએ 2 પર 6 પર એટલે 2,6 ડાયમિથાઇલ. ક્લિયર? પછી આપણે જોઈશું મૂળ શૃંખલા કેટલાની છે? 10ની ડેક. ડબલ બોન્ડ 4th નંબર પર ફોરિન, માટે સાચો આન્સર આવશે 4. ચાલો મિત્રો, આવી રીતે બીજું જે છે જો IUPAC નામ આપવાનું છે. આ જે રિએક્શન આપેલી છે RMGX મતલબ છે ગ્રિગ્નાર્ડ રિએક્શન. તો ગ્રિગ્નાર્ડ રિએક્શન કોની? એસિટોનની જોઈએ. આ એસિટોન. તો એસિટોનની જ્યારે આપણે ગ્રિગ્નાર્ડ રિએક્શન CH3 CH2 MgBr સાથે કરીએ તો આ જે છે કાર્બોનિલ કાર્બન પર એટેક કરશે. અહીંયા આવી જશે માઇનસ, માટે થઈ જશે CO, અહીંયા CH3 O માઇનસ સાથે OMgX એટલે કે OMgBr, અને આ કાર્બન સાથે કોણ જોડાઈ ગયું? CH2 CH3. આ બની ગઈ મધ્યસ્થી નિપજ. હવે શું કીધું છે? H+ ની હાજરીમાં જળ વિભાજન. આ જ્યારે કરશું ત્યારે ફાઇનલ નિપજ આપણને મળશે CH3C, CH3, CH2, CH3, OH.
ક્લિયર? આ આપણી ફાઇનલ નિપજ. પણ તમને એમ કીધું છે નિપજનું IUPAC નામ શું? તો ચલો IUPAC નામ લઈ લઈએ. 1 2 3 4 2 પર મિથાઇલ 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ. તો ક્યાં છે 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ? 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ. ક્લિયર? ચલો નેક્સ્ટ. BF3 એ સમતલ્ય અને ઇલેક્ટ્રોનની ઉણપવાળું સંયોજન છે, તો મધ્યસ્થ પરમાણુનું સંકરણ. ચલો BF3. તો આનું આપણે સંકરણ જોઈએ તો સિગ્મા બોન્ડ કેટલા છે? 1 2 ને 3 માટે સંકરણ કયું આવશે આનું? sp2 સંકરણ. sp2 સંકરણ અહીંયા પણ છે, અહીંયા પણ sp2 સંકરણ છે. હવે આગળ સવાલમાં છો, મધ્યસ્થ પરમાણુનું સંકરણ થઈ ગયું અને એની આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1 2 3 4 5 અને 6 માટે sp2 અને 6. ક્લિયર? ઇથેનનો સૌથી ઓછો સ્થાયી સમરૂપી અને એનો દ્વિતલ કોણ કયો? ચલો ઇથેનની આપણે અંદર વાત કરીએ તો એના બે કન્ફર્મર આપણે દોરી લઈશું. ચલો આ પહેલું છે ઇક્લિપ્સ, આ છે સ્ટેગર. હવે અહીંયા જો ઓછો સ્થાયી કયો? તો ઓછો સ્થાયી આવશે ઇક્લિપ્સ. તો ઇક્લિપ્સ ઓછો સ્થાયી છે તો આનો દ્વિતલ કોણ કેટલો? તો θ ઇઝ ઇક્વલ ટુ 0 માટે આન્સર આવશે 3. RBC ની ઉણપથી કયો રોગ થાય? તો આ જે છે શું છે? વિટામિન B12 વિનાશી અલ્પ રક્તતા જેને આપણે વાત કરીએ છીએ, વિટામિન B12 આની ઉણપથી શું થશે? RBCની ઉણપ. ક્લિયર? આ તો ડાયરેક્ટ બેઠો જ કોષ્ટકને અધીન છે. અહીંયા બે વિધાન આપેલા છે, ચલો ચેક કરીએ. HF HCl HBr અને HI. HF HCl HBr અને HI. જેમ તમે ઉપરથી નીચે જાઓ છો એમ ચલો H સાથે F, H સાથે Cl, H સાથે Br અને H સાથે I. તો તમે જોઈ શકો છો જેમ ઉપરથી નીચે જાઓ છો એમ શું થાય છે? HI નું અંતર વધે છે. અંતર વધે એટલે ICl તૂટશે એટલે આપણને ઝડપથી H+ આપશે. મીન કે એની એસિડિકતા જે છે એ વધે છે. ઉપરથી નીચે જાઓ એમ એસિડિકતા વધે છે. એનું મેઇન રીઝન શું છે? સરળતાથી HI તૂટે છે. કોની સાપેક્ષમાં? HF HCl HBr અને HI. તો અહીંયા એવું લખેલું છે કે આ જ ક્રમમાં એસિડિકતા વધે છે. તો મિત્રો એ સાચું છે. બીજું એનું કારણ છે તો સમૂહમાં જેમ નીચે જઈએ છીએ એટલે FCl BRI નું કદ વધે છે, જેને કારણે HI બંધનું સામર્થ્ય ઘટે છે. એટલે ઇઝીલી તમે તોડી શકો છો. મતલબ અહીં જે બે વિધાન છે બંને સાચા વિધાન છે. તો બંને વિધાન 1 અને 2 એ સાચા છે. ચલો આમાં નિપજ કઈ છે? જો સૌથી પહેલા અહીંયા જો NaBH4 સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. સોડિયમ બોરોન હાઇડ્રાઇડ એ નિર્બળ રિડક્શન કરતા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સાપેક્ષમાં. એટલે જ્યારે પણ તમને આ આપેલું હોય છે ત્યારે તમારે માત્ર આલ્ડીહાઇડ અથવા કીટોન હોય એનું જ રિડક્શન તમે કરી શકો. એસ્ટર, કાર્બોક્સિલિક એસિડ એનું રિડક્શન કરી શકતા નથી. તો જો આ ગ્રુપ કયો છે? એસ્ટર. તો એનું તો થશે જ નહીં. આ કોણ છે? કીટોન. તો એનું રિડક્શન થશે. તો એના રિડક્શનથી શું થશે? એક H અહીંયા આવશે, એક H અહીંયા આવશે, બોન્ડ તૂટી જશે. માટે આન્સર એવો આપણને ક્યાં જોવા મળે છે? જો ચાલો તો CO જે છે એમને એમ રહેવો જોઈએ. ક્લિયર? અને અહીંયાથી જવો જોઈએ OH. માટે આન્સર આવશે 3. નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાની શ્રેણીમાં પ્રક્રિયક R શોધો. ચાલો હવે આમાં જોઈએ. સૌથી પહેલાં NaNO2 અને HCl 0 થી 5 ડાયઝોટાઇઝેશન કરી એનિલિનનું, એટલે આ બની જશે BDC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ.
હવે એમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ N2+Cl- એમાંથી જ્યારે આપણે બેન્ઝીન જોતું હોય ત્યારે આપણી પાસે કેટલી વસ્તુ છે, એક H3PO2 છે અથવા ઇથેનોલ છે CH3CH2OH. આની મદદથી તમે લાવી શકો છો, પણ ઓપ્શનની અંદર H3PO2 આપેલું નથી, એમાં આપેલું છે CH3CH2OH. માટે આન્સર આવશે 1. માટે R તરીકે કોણ હશે? ઇથેનોલ. ક્લિયર? ચલો મિત્રો, તો હવે આના પછી જેટલા પણ બાકી છે તે પ્રકાશ રાદડિયા સર તમને આગળ કરાવશે. रिप्लेस करना कोई बात नहीं. ओपन कर डाली कि डेस्कटॉप पर डेस्कटॉप पर નમસ્કાર. ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનથી. ચાલો, પહેલો જ સવાલ છે મિત્રો 51 નંબરનો. આપેલી પદ્ધતિઓમાંથી કઈ એકનો ઉપયોગ અતિ શુદ્ધ ધાતુ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય તેવી? યાદ કરો મિત્રો, ઓરડાના તાપમાને પ્રવાહી હોય તેવી એક જ ધાતુ છે અને મર્ક્યુરી છે. બરાબર? તો એના માટે કયું વપરાશે? તો કે નિસ્યંદન. બાકીની પદ્ધતિઓ જોન રિફાઇનિંગ છે એ સિલિકોન માટે વપરાય, જર્મેનિયમ માટે વપરાય, વિદ્યુત વિભાજન છે એ કોપર, સિલ્વર, ગોલ્ડ આ બધા માટે વપરાય, અને ક્રોમેટોગ્રાફી તો તમે જાણો છો કે આ પદ્ધતિ જે છે કાર્બનિક મિશ્રણને શુદ્ધ કરવા માટે વપરાય. રેડી? એટલે આપણો જવાબ આવશે બી. નેક્સ્ટ, A થી B પ્રક્રિયા માટે પ્રક્રિયાનો એન્થાલ્પી ચેન્જ આપેલો છે માઇનસ. જોજો, આ જ આપણું ઇન્ડિકેશન છે ડેલ્ટા H. અને સક્રિયકરણ ઉર્જા એટલે કે E આપેલી છે 9.6 કિલોજૂલ પર મોલ. તમે યાદ કરો, ડેલ્ટા Hની વેલ્યુ હંમેશા EA માઇનસ EA ડેશ હોય, એટલે કે આ પુરોગામી માટે છે અને આ પ્રતિગામી માટે છે. અને બીજું કે આ જ્યારે નેગેટિવ હોય એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, અને ઉષ્માક્ષેપક હોય એનો મતલબ એમ થાય કે પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં નિપજોની એન્થાલ્પી જે છે એ હંમેશા નિપજ માઇનસ પ્રક્રિયા કરીને ડેલ્ટા H મેળવે ને, એટલે કે આ વધુ હોય. તો એનો મતલબ એમ કે આપણો જવાબ થશે પહેલો, કે જેમાં A છેડો ઉપર છે અને B છેડો નીચે છે. રેડી? ચાલો નેક્સ્ટ, સૂચિ 1 સાથે સૂચિ 2 ને જોડો. હવે આપણે અહીંયા 4 નામ આપ્યા છે અને 4ના આકાર આપેલા છે. તો સૌથી પહેલું PCl5 નો આકાર દોરીએ તો આપણને ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર મળશે. એટલે પહેલા સાથે ત્રિકોણીય દ્વિપિરામિડ જોયું. બરાબર? SF6 સાથે જો જોડીએ તો SF6 એટલે ચોરસના 4 ખૂણે ફ્લોરિન, અને એક ઉપર અને એક નીચે હશે, એટલે કે અષ્ટફલકીય છે. તો SF6 સાથે અષ્ટફલકીય જોડી દીધું. બરાબર? BrF5 બ્રોમિન પાસે સંયોજકતા કક્ષામાં મિત્રો 7 ઇલેક્ટ્રોન છે. હવે 7 ઇલેક્ટ્રોનમાંથી 5ને આપણે જોડવા હોય તો ચોરસના 4 ખૂણા ઉપર અને એક જોડાશે ઉપર, પરિણામે ચોરસ પિરામિડલ આકાર થશે. જો, અને એક લોન પેર સ્વરૂપે અહીંયા પડ્યું રહેશે. એટલે સમચોરસ પિરામિડલ એટલે ત્રીજું સાથે પહેલું આવ્યું. બરાબર? હવે BF3 સાથે વધ્યું હોય જ હોય ને, તો આ આપણે જોઈન કરીએ તો PCl A સાથે 4 હોય એવા આપણી પાસે 2 ઓપ્શન છે. તો B તો સેમ છે. હવે C જોઈ લઈએ. C સાથે પહેલું એટલે એનો મતલબ આપણો જવાબ થયો 4 નંબર. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. ડાયમિથાઇલ એમાઇન. ડાયમિથાઇલ એમાઇન એટલે CH3 ટ્વાઇસ NH. આ બેઝ છે.
એનો પી કે બી તમને આપી દીધેલો છે મિત્રો, અનુક્રમે કીધું એટલે 3.27 બરાબર. એસિટિક એસિડનો પી કે એ CH3COOH, આનો પી કે એ તમને આપી દીધો છે મિત્રો 4.77. હવે વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે ડાયમિથાઇલ એમોનિયમ એસિટેટ એટલે કે એક ક્ષાર બનાવ્યો છે, અને એક ક્ષારનો તમને એમ કીધું છે કે પીએચ કેટલો થાય. તો નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ ના ક્ષાર માટે આવું સૂત્ર છે 7 + 1/2 P of Ka - P of Kb. તો જવાબ આવશે 7 + 1/2 4.77 - 3.27. તો જવાબ હશે 7 પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 3 આ 7 માંથી 7 0, 7 માંથી 2 જાય તો 5 અને આ 3 માંથી 2 જાય તો 1. મતલબ કે આ 7 પોઈન્ટ આનો સરવાળો બાદબાકી ગુણાકાર કરીએ તો 0.75 થાય. 150 ભાગ્યા 2 ગણી લો તો આ 7.75. તો આપણો જવાબ થશે બીજો. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. એવું સંયોજન ઓળખી બતાવો કે જે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે. હિન્સબર્ગનો પ્રક્રિયક એટલે બેન્ઝીન ઉપર SO2Cl. બરાબર સાંભળજો, આ હિન્સબર્ગનો પ્રક્રિયક જે છે એ પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા કરે ને એટલે એ સેકન્ડરી ક્ષાર બનાવે, જે KOH એટલે કે આલ્કલીમાં ઓગળી જાય અને આપણને ઘન દ્રાવણ આપી દે. બરાબર છે, એવું આપણને મળશે. તો આપણે એ શોધવાનું છે કે આલ્કલીમાં દ્રાવ્ય થાય અને એવું ઘન સોલિડ આપે, એનો મતલબ આપણે પ્રાઇમરી એમાઇન શોધવાનું છે. તો આપણી પાસે આ કયું એમાઇન થાય તો કે સેકન્ડરી એમાઇન થાય. આ કયું એમાઇન થાય તો કે ટર્શરી એમાઇન થાય. આ શું છે તો કે નાઇટ્રો છે, આ તો આવે જ નહીં. અને હવે આવ્યું આ પ્રાઇમરી એમાઇન, એટલે આપણો જવાબ થશે બીજું. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ. NaCl, HCl અને CH3COONA ની મોલર વાહકતા. મોલર વાહકતા એટલે આપણને લેમ્બડા એમ આપી દીધી છે, અને એ પણ પાછી અનંત મંદને એટલે લેમ્બડા 0 એમ થશે. તમને એમ કીધું છે ત્રણેય આંકડાઓ અહીંયા આપેલા છે અને પૂછેલું છે CH3COOH ની પૂછી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીનો બેઠો આ દાખલો છે. CH3COOH ની અનંત મંદને મોલર વાહકતા જોઈતી હોય તો સૌથી પહેલા CH3COONA વત્તા CH3 માં આપણે H ઉમેરવા માટે HCl પ્લસ કરીએ અને લેમ્બડા 0 એમ ઓફ આપણે NaCl ને બાદ કરીશું. બરાબર? હવે આંકડા બરાબર ધ્યાનથી મૂકવાના છે. ચલો NaCl નો પહેલો આંકડો છે 126.45 જે સૌથી છેલ્લે જશે. પછી જે HCl નો આંકડો છે 426.16 અને વત્તા સોડિયમ એસિટેટનો આંકડો આપેલો છે માત્ર 91. રેડી? તો હવે આ બધાનો સરવાળો બાદબાકી કરીશું એટલે જવાબ આવી જશે 390.71, જે તમારો કયો જવાબ છે? પહેલો જવાબ છે. ઓકે, ચાલો નેક્સ્ટ કરીએ. નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ ધાતુ વિસ્થાપન છે? પહેલા તો ધાતુ શોધો. રકમમાં જો O2 અધાતુ, O2 અધાતુ, H2 અધાતુ, ક્રોમિયમ ધાતુ. આવી ગયો કે નહીં પહેલો જવાબ? હજુ ચેક કરીએ. ચલો અદલા બદલી થઈ તો કે હા થઈ, એનો મતલબ આપણો જવાબ આ જ છે. બીજું, ત્રીજું ને ચોથું કેમ નથી? તો સૌથી પહેલા મિત્રો અધાતુ છૂટી પડે એટલે સવાલ સાથે સેટ ન થતો. અને બીજું, આ બંને પ્રક્રિયાઓ જે છે એ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે. શું છે? ઉષ્મીય વિઘટન. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે તે પસંદ કરો. રેડી? તો આપણે હમણાં જ આ સવાલ સોલ્વ કર્યો. આપણો પહેલો જ સવાલનો જવાબ છે. આ 2 વાર ટાઈપ થઈ ગયો છે મિત્રો. ચાલો 74મો સવાલ છે બોયલના નિયમ પરથી આલેખીય પ્રદર્શન. ચલો પહેલો તો બોયલનો નિયમ શું છે તો કે P ચલે છે 1/V. તો એનો મતલબ જો મારે V વધે તો P ઘટે. બરાબર? એટલે આપણે જો આલેખ જોઈતો હોય તો એ હંમેશા વક્ર મળે, જેને આપણે સમતાપી વક્ર કહીએ છીએ. સમતાપી વક્ર. વક્ર તો 2 છે જો. પહેલી વાત તો હવે 200, 400, 600 કેલ્વિન વાળું લેવું કે 200, 400 અને 600 કેલ્વિન વાળું લેવું?
એટલે કે ચડતો ક્રમ લેવો કે ઉતરતો ક્રમ લેવો? તો વિદ્યાર્થી મિત્રો આને તમે જો અચળ તાપમાને પીવી બરાબર કે હોય તો ગુણાકાર જે છે એ ટેમ્પરેચરના વધારા સાથે શું થવાનું? વધવાનું. એટલે એક અહીંયાથી એક લાઈન દોરીએ આ બંનેમાં. હવે તમે જુઓ જેમ ટેમ્પરેચર વધતું જાય એમ આ ગુણાકાર શું થાય છે? ઘટતો જાય. જુઓ હે ને? એટલે આપણો જવાબ આવશે 3 નંબર. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. બ્રેવિસ લેટાઇસ કેટલા પ્રકારની હોય? 14 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 14 પ્રકારની. જો અહીં આપેલું છે 14 પ્રકારની હોય. એમાંથી બીસીસી પ્રકારનું હોય એવું કેટલા? તો વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુક ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાનું તમે ત્રીજું કોષ્ટક જુઓ અને ત્રીજા કોષ્ટકમાં પહેલા 3 નામ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે. 3 નામની અંદર બ્રેવિસ લેટિસમાં અંતઃકેન્દ્રિત ઘન આપેલા છે. ઓર્થોરોમ્બિક, ટ્રાયગોનલ વગેરે. બરાબર? એટલે આપણો જવાબ કેટલો આવશે? 3 આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ લઈએ. નીચેલા આપી કહ્યું આદર્શ વાયુના 1 મોલ માટે સીપી અને સીવી નો સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો સીપી અને સીવી ના બે જ સંબંધ આવે. સીપી માઇનસ સીવી બરાબર આર આવે અને જો તમને ગુણોત્તર પૂછે તો સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ આર આવે. સોરી આર નહીં પણ ગામા આવે. બરાબર? તો હવે આપણી અંદર જો જવાબમાં આપ્યું હોય તો એ આ છે. ઓકે, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર અને સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ ગામા. આ યાદ રાખજો ખાસ. એટલે આપણો જવાબ થશે પહેલો. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ. નીચે આપેલી આયનોની કઈ જોડીમાંથી એક સમ ઇલેક્ટ્રોનીય જોડી નથી? તો ઇલેક્ટ્રોન ગણવાના. મિત્રો આનો 11 નંબર થશે, આનો નંબર થશે 12. તો આ બંને 10 ઇલેક્ટ્રોન વાળા થઈ જશે. રેડી? આનો નંબર છે 26, આનો નંબર છે 25. 26 માંથી 2 ગયા તો આના થશે 24, આના થશે 23. મતલબ કે આ સમ ઇલેક્ટ્રોનીય જોડ નથી. રેડી? ચાલો હજુ આના ગણીએ. આ છે 25, 25 માંથી 2 જાય તો આ 23 ઇલેક્ટ્રોન થયા. અહીંયા 26 નંબરના તત્વોમાં પણ 23 ઇલેક્ટ્રોન થયા. મતલબ કે સમ ઇલેક્ટ્રોનીય છે. O 8 નંબર ઇલેક્ટ્રોન થઈ ગયા 10. F 9 નંબર ઇલેક્ટ્રોન થઈ ગયા 10. મતલબ પહેલું, બીજું ને ચોથું એ સમ ઇલેક્ટ્રોનીય છે પણ આ જોડ સમ ઇલેક્ટ્રોનીય નથી. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. 0 સેલ્સિયસ તાપમાન એટલે એનો મતલબ 273 કેલ્વિન. 4 ગ્રામ O2. વિદ્યાર્થી મિત્રો 4 ગ્રામ છે એના હું મોલ બનાવી દઉં તો ભાગ્યા 32 એટલે 1/8 થાય. રેડી? 2 ગ્રામ હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનના હું મોલ બનાવું તો ભાગ્યા 2 કરું એટલે આ મોલ થશે 1. આ N1 કહી દઉં, આને હું N2 કહી દઉં તો ટોટલ મોલ કેટલા થશે? તો કે 1/8 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 9/8. રેડી? હવે આપણને એમ કીધું છે કે આ મિશ્રણની મર્યાદા માટે કુલ દબાણ બોલો. તો કુલ દબાણ માટે આપણી પાસે ડાલ્ટનનું સૂત્ર છે P ટોટલ બરાબર N1 પ્લસ N2 એટલે કે N કુલ RT/V. રેડી? આ કિંમતને જવા દઈએ ત્યાં 9/8. R એટલે 0.082. જો અહીંયા આપેલું છે. ટેમ્પરેચર તમારે લેવાનું છે 273 ને વોલ્યુમ તમને આપી દીધું છે 1 લીટર. રેડી? ચાલો તો હવે આપણે આને સીધું ગુણાકાર કરવું હોય તો આને હું 80 લઈ લઉં થોડીક વાર માટે, જલ્દી આપણને આવડી જાય. તો આ 0.01 થઈ ગયું. બરાબર છે મિત્રો? બરાબર જોજો 0.01 થઈ ગયું. હવે આ 9 વડે અહીંયા ગુણી દઉં. 9 તેરી 27 નો 7 વધી પડી 2, 9 સત્તા 63 ને 2 65 વધી પડી 6, 9 દુ 18 ને 6 24. રેડી? એટલે આ મુજબનો કોઈ આંકડાકીય જવાબ આવતો હોય એની નજીકનો તો એ કયો રહેશે? તો આપણે અહીંયા જોઈએ તો ગુણ્યા હજુ આપણી પાસે 10⁻² ઘાત છે, આ 10⁻². તો એનો મતલબ એમ થયો કે આ જવાબ આવે છે 24.57. એકદમ નજીક તો નજીક લઈ લીધું છે. હવે આપણે અહીંયા 82 નું 80 કર્યું છે એટલે થોડોક આનથી ઉપરનો જવાબ આવશે અને એ જવાબ આવશે કયો? 25.18. રેડી છે? ચાલો નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે અહીંયા પેપર સોલ્યુશન સમાપ્ત કર્યું. જય સ્વામિનારાયણ. ફરી પાછા મળીએ ત્યાં સુધી
યાદ કરજો. પાછા ફરીશું મળશું. જય સ્વામિનારાયણ. હવે ટાઈપિંગ ક્રોસ થયું હતું આમાં